અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલા અમરદીપ સોસાયટીઓમાં રહેતા એનઆરઆઈ ઝાકીર ઇસ્માઇલ બક્ષા હાલ વિદેશમાં ઘર બંધ કરી રહી છે. તેમના બંધ ઘરને ગત રાત્રિના સિકલીગર ગેંગ એ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપી 12,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા. આ અંગે ઝાકીર ઇસ્માઇલ બક્ષાના સાળુભાઈ સાદિક મુસા સેલોટ એ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંતે ઉલ્લેખનીય છે કે આ ચોરીને અંજામ આપી ફરાર થયેલા તસ્કરોએ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમ એ વહેલી પરોઢે રામકુંડ રોડ ઉપર આવેલા કૈલાસનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે કૈલાસનગર ખાતે રહેતા ચોરીના માસ્ટર માઇન્ડ જસબીરસિંહ ભજનસિંહ ટાંક સિકલીગર, તેનો પુત્ર કરણસિંહ જસબીરસિંહ ટાંક, વડોદરાના રીઢાછોર મલખનસિંહ રાજુસિંહ ટાંક અને સુરત ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફ અન્નવ બબલુસિંહ ટાંકની ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરવાના સાધનો, પાન, ચપ્પુ, હાલના ગ્લોવ્સ, મંકી કેપ, વાંદીપાનું સહિતના સાધનો તેમજ રોકડા રૂ. 12,700, 2 બાઇક કિંમત રૂ. 70,000, 35,400ની કિંમતની 4 મોબાઈલ, ચોરીનું 29,000નું ચાંદી તેમજ 40,000 રૂપિયાનું સોનું મળી કુલ કિંમત રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી, જેમાં અંકલેશ્વર શહેરની 1 બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની 2, ભરૂચની 2 તેમજ જિલ્લાની અન્ય 1 ચોરી મળી 6થી વધુ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.